નમસ્કાર, હું છું વિહંગા પરમાર. સિટી ન્યૂઝમાં આપનું સ્વાગત છે. સૌપ્રથમ એક નજર આજના મુખ્ય સમાચારો પર. ગુજરાત એટીએસ દ્વારા જૈશે મોહમ્મદ સાથે સંકળાયેલા દેશ વિરોધી કાવતરાના કેસમાં વધુ 5 આરોપીઓની ધરપકડ કરવામાં આવતા ભરૂચનું નામ પણ તપાસમાં સામે આવ્યું. એટીએસની સઘન તપાસ દરમિયાન ભરૂચ સ્થિત દારૂલ ઉલૂમ માટલીવાલા મદ્રેસામાં અભ્યાસ કરતા 2 યુવાનોની સંડોવણી બહાર આવતા તેમની અટકાયત કરવામાં આવી. ભરૂચ નગરપાલિકાની 17 જુલાઈએ યોજાયેલ સામાન્ય સભા બાદ રાજકીય ગરમાવો જોવા મળ્યો. નગરપાલિકાના વિપક્ષી સભ્યોએ પાલિકાના સેક્રેટરીને આવેદનપત્ર પાઠવી સભાની સમગ્ર કાર્યવાહી તેમજ ઠરાવોને રદબાતલ જાહેર કરવાની માંગ કરી. ભરૂચ મોટા દભોઈયાવાડ વિસ્તારમાં આવેલ એક એપાર્ટમેન્ટમાં ગેલેરીનો એક ભાગ અચાનક ધરાશયી થતાં ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો. એપાર્ટમેન્ટમાં આશરે 40 જેટલા મકાનો આવેલા હોવાનું જાણવા મળ્યું. અંકલેશ્વર નગરપાલિકાની વિવિધ સમિતિઓની રચનામાં વિવાદ. 3 સમિતિઓની રચના ગેરબંધારણીય રીતે થઈ હોવાના આક્ષેપ સાથે કોંગ્રેસ દ્વારા મુખ્ય અધિકારીને લેખિત રજૂઆત કરવામાં આવી. ગુજરાત એટીએસ દ્વારા જૈશે મોહમ્મદ સાથે સંકળાયેલ દેશ વિરોધી કાવતરાના કેસમાં વધુ 5 આરોપીઓની ધરપકડ કરવામાં આવતા ભરૂચનું નામ પણ તપાસમાં સામે આવ્યું છે. એટીએસની સઘન તપાસ દરમિયાન ભરૂચ સ્થિત દારૂલ ઉલૂમ માટલીવાલા મદ્રેસામાં અભ્યાસ કરતા 2 યુવાનોની સંડોવણી બહાર આવતા તેમની અટકાયત કરવામાં આવી છે. એટીએસ દ્વારા નોંધાયેલા યુએપીએ હેઠળના ગુનાની તપાસ દરમિયાન સામે આવ્યું છે કે પ્રતિબંધિત આતંકવાદી સંગઠન જૈશે મોહમ્મદની વિચારધારાનો પ્રચાર પ્રયાસ કરી યુવાનોને પ્રેરિત કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો હતો. તપાસ દરમિયાન ઝડપાયેલા 5 નવા આરોપીઓમાં મોહમ્મદ અયુબભાઈ સુણસરા ઉર્ફે મોહમ્મદ ખડી ઉંમર વર્ષ 20 અને મોહમ્મદ હસન હનીફભાઈ કરડિયા ઉર્ફે હસન હૈદરપુરી ઉંમર વર્ષ 20 હાલ ભરૂચની દારૂલ ઉલૂમ માટલીવાલા મદ્રેસા સાથે સંકળાયેલા હોવાનું એટીએસે જણાવ્યું છે. તપાસ દરમિયાન આરોપીઓ પાસેથી જૈશે મોહમ્મદના ઝંડા, આતંકવાદી મસૂર અઝહર સંબંધિત સાહિત્ય, જેહાદી પુસ્તકો, પ્રિન્ટેડ દસ્તાવેજો તેમજ આઈઈડી બોમ્બ બનાવવાના ઉપયોગમાં લેવાતી સામગ્રી મળી આવી હોવાનું એટીએસે જણાવ્યું છે. આરોપીઓ દ્વારા વિસ્ફોટ બનાવવાની પદ્ધતિઓનો અભ્યાસ કરવામાં આવ્યો હોવાની અને અન્ય લોકોને પણ જેહાદી વિચારધારાથી પ્રેરિત કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હોવાની વિગતો સામે આવી છે. આ સમગ્ર કેસમાં ગુજરાત એટીએસે ટેકનિકલ સર્વેલન્સ, ગુપ્ત માહિતી અને વિવિધ જિલ્લાની પોલીસ સાથે સંકલન કરીને મહત્વની કામગીરી હાથ ધરી છે. આતંકવાદી નેટવર્ક ઊભું કરવાની કોશિશને સમયસર નિષ્ફળ બનાવવાની તપાસમાં એજન્સીઓ સફળ રહી હોવાનું માનવામાં આવે છે. ભરૂચ જિલ્લામાં પણ તપાસ એજન્સીઓ દ્વારા જરૂરી સતર્કતા રાખવામાં આવી રહી છે. સુરક્ષા એજન્સીઓના મતે દેશ વિરોધી પ્રવૃત્તિઓ સામે કડક કાર્યવાહી અને સમયસર મળતી ગુપ્ત માહિતીના આધારે આવા કાવતરાઓને નિષ્ફળ બનાવવામાં પોલીસ તંત્રની સક્રિય કામગીરી મહત્વપૂર્ણ સાબિત થઈ રહી છે. ભરૂચ નગરપાલિકાની 17 જુલાઈએ યોજાયેલ સામાન્ય સભા બાદ રાજકીય ગરમાવો જોવા મળ્યો છે. નગરપાલિકાના વિપક્ષી સભ્યોએ પાલિકાના સેક્રેટરીને આવેદનપત્ર પાઠવી સભાની સમગ્ર કાર્યવાહી અને ઠરાવો રદબાતલ કરવાની માંગ કરી છે. વિપક્ષના સભ્યોના આક્ષેપ મુજબ સામાન્ય સભા દરમિયાન વર્ષ 2025-26ના હિસાબોને મંજૂરી આપવા સંબંધિત મુદ્દે ચર્ચા ચાલી રહી છે. આ દરમિયાન વિપક્ષ દ્વારા મુખ્ય અધિકારી સમક્ષ હિસાબોને લગતા પ્રશ્નો અને પુરાવા આધારિત ખુલાસાઓ માંગવામાં આવ્યા હતા. જોકે મુખ્ય અધિકારી જવાબ આપે તે પહેલા જ સત્તાધારી પક્ષના સભ્યો દ્વારા હોબાળો મચાવવામાં આવ્યો હોવાનું આવેદનપત્રમાં જણાવાયું છે. વિપક્ષનો આક્ષેપ છે કે ત્યારબાદ કોઈપણ પ્રકારની પૂર્વ સૂચના કે ગૃહ મોકૂફની જાહેરાત કર્યા વિના અચાનક રાષ્ટ્રગીત શરૂ કરવામાં આવ્યું હતું. રાષ્ટ્રગીત પૂર્ણ થયા બાદ સભા સમાપ્ત થઈ હોવાનું જાહેર કરી સત્તાધારી પક્ષના સભ્યો સભાખંડમાંથી નીકળી ગયા હતા. આવેદનપત્રમાં જણાવાયું છે કે એજન્ડાના ક્રમાંક 4 સહિતના અનેક મુદ્દાઓ પર ચર્ચા કે મતદાન થયું ન હતું, છતાં સભા પૂર્ણ જાહેર કરવામાં આવી હતી. વિપક્ષે આ સમગ્ર પ્રક્રિયાને ગુજરાત નગરપાલિકા અધિનિયમ 1963 તથા સભાના નિયમોનું ઉલ્લંઘન જણાવ્યું હતું. વિપક્ષી સભ્યોએ સેક્રેટરીને રજૂઆત કરી છે કે 17 જુલાઈની સામાન્ય સભાની સમગ્ર કાર્યવાહી ગેરકાયદેસર જાહેર કરી રદબાતલ કરવામાં આવે. એજન્ડાના અધૂરા મુદ્દાઓ સંબંધિત કોઈ ઠરાવો પસાર થયા હોવાનું દર્શાવવામાં આવે તો તેના પર તાત્કાલિક રોક લગાવવામાં આવે તેમજ સભાની વિડીયોગ્રાફી અને મિનિટ્સ બુકની તટસ્થ તપાસ કરવામાં આવે. આ સાથે જ અધૂરા રહેલા એજન્ડા પર નિયમ મુજબ ફરીથી સામાન્ય સભા બોલાવવાનો આદેશ આપવાની પણ માંગ કરવામાં આવી છે. વિપક્ષની આ રજૂઆત બાદ ભરૂચ નગરપાલિકાની સામાન્ય સભામાં થયેલી કાર્યવાહી અને તેના કાયદાકીય પાસાઓ અંગે ચર્ચા તેજ બની છે. 17/7/2026ની સામાન્ય સભા એ તાનાશાહ વલણ અપનાવીને વિરોધ પક્ષનો અવાજ દબાવવાની કોશિશ કરી છે.
ભ્રષ્ટાચારને છુપાવવાની કોશિશ કરી છે, ફાઇલો દબાવીને પોતાનું પોત જનતા સમક્ષ રજૂ ના થાય અને જનતાને એમનો વળવો ચહેરો બતાવવો મુશ્કેલ પડે એ હેતુસર કાલે રાષ્ટ્રગીતનો એમણે આડ લઈને સભાને તાત્કાલિક બંધ કરીને અને કોઈ પણ મતદાન થયા વગર બહુમત અને સર્વસંમતની જે વાતો કરી રહ્યા છે એ આ લોકશાહી માટે ખતરનાક છે, કલંક છે અને ભરૂચની જનતા આનાથી ત્રસ્ત છે. આવો વહીવટ ખરેખર જોવા જઈએ તો આખા ગુજરાતમાં ભ્રષ્ટ નગરપાલિકા જો હોય તો તે ભરૂચ છે એ સાબિત થાય છે. પણ હવે અમે આ વસ્તુને છોડવાના નથી. કાયદાકીય બધી જ લડત લડીશું અને ભ્રષ્ટાચારને સમૂળગો ભરૂચ નગરપાલિકામાંથી વિદાય આપવા માટે અમે સૌએ એકમત થઈને કમર કસી છે અને અમે ભરૂચની જનતાના ન્યાય માટે, હક માટે, અધિકાર માટે અમે લડવાના છે અને લડવાના છે. લોકોના પૈસાનો વહીવટ પોતે કરી અને વિરોધ પક્ષને દબાવવાનો શાસનનો વહીવટ હતો. કાલે એક પણ મુદ્દા અમારા સાંભળવામાં નથી આવ્યા. એમના ફક્ત ને ફક્ત ચેરમેનશીપના મુદ્દાથી વાત કરી અને બીજા એક પણ મુદ્દા સાંભળ્યા વગર ભાગી જઈ અને જે અમારું અપમાન કર્યું છે, પ્રજાનું અપમાન કર્યું છે. આ કોઈના ઘરના પૈસા નથી, કોઈ બેંકના પૈસા નથી. આ લોકો જે હાઉસ ટેક્સ, લાઇટ વેરો, સફાઈ વેરો ભરે છે એમના પૈસા છે અને એમના પૈસાનો વહીવટ છે ને એમના પૈસાનો વહીવટ વિપક્ષ રજૂઆત કરે લોકો દ્વારા એ એમને સાંભળવું પડે, તે છોડીને જતા રહ્યા છે. એટલે આજ રોજ અમને કલેક્ટર સાહેબને પણ આપવાના છે આ બાબતની અંદર કે કાલની સભા સ્થગિત કરવામાં આવે. પ્રાદેશિક કમિશનર સાહેબને પણ આપવાના છે ને આજે ચીફ ઓફિસર સાહેબ નથી તો એમના સેક્રેટરી સાહેબને આપેલું છે કે જો જોર હુકમીથી તમે મિનિટ્સ લખશો અને એની અંદર અમારી કોઈ હાજરી હતી નહીં અને એમને બહુમતી કોઈ એમની પણ નથી ને એમને સર્વાનુમતે બધી જગ્યાએ આખા ભરૂચમાં અને પેપર મીડિયામાં સર્વાનુમતે જે કીધું છે તે એમને વખોડીએ છે. જો છતાંય જો લખશે તો અમે હાઈકોર્ટ, સુપ્રીમ કોર્ટ સુધી લઈ જઈશું. બિલકુલ ખચકાઈએ નહીં. વિરોધ પક્ષ ભરૂચ શહેરની પ્રજા માટે મજબૂતાઈથી રહ્યો છે ને રહેશે. ભરૂચ શહેરના મોટા ડભોઈયાવાડ વિસ્તારમાં આવેલ શહીદ મહેદેવિયા એપાર્ટમેન્ટની ગેલેરીનો એક ભાગ અચાનક ધરાશયી થતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ગેલેરીનો ભાગ તૂટી પડતા તેની નીચે આવેલ અનેક મકાનોને નુકસાન પહોંચ્યું હતું. ઘટનામાં 2 વ્યક્તિઓને ઈજાઓ પહોંચી હોવાનું પ્રાથમિક માહિતીમાં સામે આવ્યું છે. બનાવ બાદ સ્થાનિક રહેવાસીઓમાં ભયનો માહોલ ફેલાઈ ગયો હતો. ઘટનાની જાણ થતાં જ ભરૂચ નગરપાલિકાના અધિકારીઓ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને સ્થિતિનું નિરીક્ષણ કર્યું હતું. પ્રાથમિક તપાસમાં બિલ્ડિંગનો ભાગ જર્જરિત હાલતમાં હોવાનું સામે આવતા કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે સલામતીના ભાગરૂપે અન્ય મકાનધારકોને પણ એપાર્ટમેન્ટમાંથી બહાર કાઢવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. નગરપાલિકા દ્વારા બિલ્ડિંગની સ્થિરતા અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. ત્યારે નુકસાનનું મૂલ્યાંકન અને આગળની કાર્યવાહી અંગે તંત્ર દ્વારા જરૂરી પગલાં લેવામાં આવી રહ્યા છે. આજ રોજ ભરૂચ શહેર સ્થિત ડભોઈયાવાડ વિસ્તારમાં મહેદવિયા કોમ્પ્લેક્સનો બહારનો બાલ્કનીનો ભાગ ધરાશાયી થવાનો બનાવ બન્યો હતો. જેના પગલે નીચે રહેલ એક વ્હીકલ દબાવ્યું હતું તેમજ એક વ્યક્તિને ઈજા થયેલ હતી માથાના ભાગે, જેઓને હોસ્પિટલ શિફ્ટ કરેલા છે. તેમજ વ્હીકલને ફાયર ડિપાર્ટમેન્ટ અમારી ટીમ દ્વારા બહાર કાઢેલ છે અને પરિસ્થિતિની ગંભીરતાને જોતા ગેસ કનેક્શન તેમજ લાઇટ કનેક્શન કપાવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. તેમજ તમામ રહીશોને ઘરમાંથી બહાર કાઢી તેઓને સહી સલામત જગ્યાએ શિફ્ટ કરેલા છે. અંકલેશ્વર નગરપાલિકાની વિવિધ સમિતિઓની રચનામાં વિવાદ જોવા મળી રહ્યો છે. 3 સમિતિઓની રચના ગેરબંધારણીય રીતે થઈ હોવાના આક્ષેપ સાથે કોંગ્રેસ દ્વારા મુખ્ય અધિકારીને લેખિત રજૂઆત કરવામાં આવી છે. અંકલેશ્વર નગરપાલિકાની તારીખ 17/7/2026ની સામાન્ય સભાના એજન્ડા ક્રમાંક 3 હેઠળ રચાયેલી વાહન વ્યવહાર, સેનેટરી અને ડ્રેનેજ કમિટીની રચના સામે કોંગ્રેસના નગરસેવકોએ મુખ્ય અધિકારીઓને લેખિત રજૂઆત કરી છે. રજૂઆતમાં જણાવ્યું છે કે સંબંધિત નિયમો મુજબ દરેક કમિટીમાં એક અધ્યક્ષ અને 5 સભ્યો હોવા જરૂરી છે. જોકે સામાન્ય સભાની મિનિટ બુકની પ્રમાણિત નકલ મુજબ ત્રણેય કમિટીમાં માત્ર 4 સભ્યોની જ નિમણૂક કરવામાં આવી હોવાનું દર્શાવવામાં આવ્યું છે. આ કારણે કમિટીઓનું ગઠન અધૂરું અને નિયમ વિરોધી
હોવાનું રજૂઆતમાં જણાવાયું છે. અરજદારે દાવો કર્યો છે કે અધૂરી અને કાયદેસર રીતે અમાન્ય ગણાતી કમિટીઓ દ્વારા વહીવટી, નાણાકીય અથવા ટેકનિકલ નિર્ણયો લેવામાં આવશે તો તેની કાયદેસરતા અંગે ગંભીર પ્રશ્નો ઊભા થઈ શકે છે. તેથી તપાસ પૂર્ણ ન થાય ત્યાં સુધી ત્રણેય કમિટીની તમામ પ્રકારની સત્તાકીય કામગીરી પર તાત્કાલિક રોક મૂકવાની માંગ કરવામાં આવી છે. રજૂઆતમાં મુખ્ય અધિકારીને કમિટીઓની કાયદેસરતા અંગે તાત્કાલિક તપાસ હાથ ધરવા, તપાસ પૂર્ણ ન થાય ત્યાં સુધી કોઈપણ ઠરાવ, ટેન્ડર, વર્ક ઓર્ડર, બિલ મંજૂરી, ચૂકવણી અથવા અન્ય કાર્યવાહી ન કરવા લેખિત આદેશ આપવા તેમજ નિયમ મુજબ નવી અને પૂર્ણ રચના ન થાય ત્યાં સુધી કમિટીઓની કામગીરી સ્થગિત રાખવાની માંગ કરવામાં આવી છે. જો યોગ્ય કાર્યવાહી કરવામાં નહીં આવે તો ગુજરાત નગરપાલિકા અધિનિયમ 1963ની કલમ 258 હેઠળ પ્રાદેશિક નગરપાલિકા કમિશનર સમક્ષ રજૂઆત કરવામાં આવશે અને જરૂર જણાય તો ગુજરાત ઉચ્ચ ન્યાયાલયમાં પણ કાયદાકીય કાર્યવાહી હાથ ધરવામાં આવશે. આ મામલે અંકલેશ્વર નગરપાલિકાના પ્રમુખ જિગ્નેશ અંડાડિયાને પૂછતા તેઓએ હાલ કંઈ પણ કહેવાનો ઇનકાર કર્યો હતો. અંકલેશ્વર નગરપાલિકા સભાખંડની અંદર 17/7/2026ના રોજ એક સામાન્ય સભા મળી હતી, જેની અંદર 1 થી 15ના કામો હતા. કામ નંબર 3 જેની અંદરમાં સમિતિઓની રચના હતી. એ સમિતિઓની રચનાની અંદરમાં જે નિયમ અનુસાર થવું જોઈએ તે પ્રમાણે થઈ નથી. કારણ કે અહીંયા બધા બહુ ચાણક્ય નવા ચૂંટાઈને આવ્યા છે અને એ ચાણક્યો પોતાની જાતને બહુ મહાન સમજે છે. અમને ખબર છે કે સાંધાની સૂઝ નથી અને કેબિનમેનની એમને નોકરી મળી છે. વિકાસની ગાડી કઈ દિશામાં લઈને જશે એ તો અમને ખબર નથી, પણ આમનો જે ટોન છે એ ટોન ગેરવ્યાજબી, ગેરબંધારણીય અને પોતાની જાતને અહંકાર તરીકે સમજવું. અરે આટલી મોટી બધી સમસ્યાઓ, આટલી બધી કમિટીઓની રચના થઈ કે SC/STનો એક વ્યક્તિને પણ મૂકવામાં આવ્યો નથી સભ્ય તરીકે. એટલે આ વિચાર કરો કે આ લોકોની મનોદશા અને એમનું જ્ઞાન કેટલું ભારી છે. અને જે સમિતિઓની રચના કરવામાં આવી છે, જે 3, એક વાહન વ્યવહાર, એક સેનિટેશન અને ત્રીજું ડ્રેનેજ વિભાગ, એ 3 કાયદા વિરુદ્ધની 3 સમિતિઓની રચના થઈ છે અને તેના માટે મેં લેખિતમાં અરજી કરી દીધી છે. અને અરજીના આધારે જો આ લોકો કોઈ પણ પદ સંભાળી અને કોઈ પણ જાતનું કામ કરશે તો 70 મુજબની કાર્યવાહી કરીશું અને 258 હિસાબમાં અમે RCMની અંદરમાં અપીલ કરીશું. હાલ પડતા મુખ્ય અધિકારીને અરજી આપી અને એમને જાણ કરવામાં આવી છે કે આવો કોઈ કૃત્ય ન થાય તેની જવાબદારી તમારી રહેશે. જય હિન્દ, જય ગરવી ગુજરાત. અમારી દ્રષ્ટિએ આ સદંતર રીતે ગેરબંધારણીય અને નગરપાલિકા એક્ટ મુજબ જે કારોબારી સમિતિ છે અને કારોબારી સમિતિ બાદ જે પેટા સમિતિઓ છે તેમાં સામ્યતા જોવા મળતી નથી. એટલે અમારી આ શાસકોને એક ચેતવણી એ પણ છે કે જ્યાં સુધી આગામી સભામાં આ સુધારો ન થાય ત્યાં સુધી આ ત્રણેય કમિટીને સ્થગિત કરવી અને તેઓ દ્વારા જો કોઈ કાર્યવાહી કરવા આવશે કે નગરપાલિકાને સંબંધિતના કોઈ પણ પેમેન્ટ કે કરવામાં આવશે તો એ સમિતિઓ સામે અમારે 70 મુજબ કાર્યવાહી કરવાની રહેશે. આ હું અમારા તમામ 11 સભ્યોની એક સંયુક્ત ચર્ચા બાદ અમે આ નિર્ણય પર આવ્યા છે કે આની સામે અમારે યોગ્ય કાયદાકીય કાર્યવાહી કરવા માટે અમે અમારા સભ્ય જહાંગીરભાઈ છે, રફીકભાઈ છે, જે સિનિયર સભ્યો છે એને અનુરોધ કરીએ છીએ. અંકલેશ્વરની પ્રતિક ચોકડી નજીક ભરૂચ તરફ જતા મુખ્ય માર્ગ પર વરસાદી પાણી ભરાઈ જતા વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા હતા. જવાબદાર તંત્રની બેદરકારીના કારણે દર વર્ષે ચોમાસામાં આ જ જગ્યાએ પાણી ભરાઈ જવાની સમસ્યા સર્જાય છે. અંકલેશ્વરમાં બપોરના અરસામાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઈ હતી. વરસેલા ધોધમાર વરસાદના પગલે પ્રતિક ચોકડી નજીક ભરૂચ તરફ જવાના મુખ્ય માર્ગ પર વરસાદી પાણી ભરાઈ ગયા હતા, જેના કારણે નાના વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા હતા અને મહા મુસીબતે વાહન પસાર કરી રહ્યા હતા. દર વર્ષે ચોમાસામાં આ જગ્યા ઉપર વરસાદી પાણી ભરાઈ જવાની સમસ્યા સર્જાય છે, ત્યારે જવાબદાર તંત્ર દ્વારા પાણીના નિકાલ અંગે કોઈ કામગીરી કરવામાં આવતી નથી, જેથી દર વર્ષે ચોમાસામાં વરસાદી પાણી ભરાઈ જવાના કારણે વાહન ચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે. ત્યારે તંત્રની ઘોર બેદરકારીના કારણે આ સમસ્યા યથાવત રહેતા વાહન ચાલકોમાં ભારે રોષ ફેલાયો છે. જવાબદાર તંત્ર વહેલી તકે પાણીના નિકાલની કામગીરી હાથ ધરી કાયમી સમસ્યાનું નિરાકરણ લાવે તેવી માંગ ઉઠવા પામી છે. અંકલેશ્વર નગરપાલિકાની કારોબારી સમિતિના નવનિયુક્ત અધ્યક્ષ રાહુલ વામજાએ આજ રોજ વિધિવત રીતે પદભાર સંભાળ્યો હતો.
અંકલેશ્વર નગરપાલિકાની કારોબારી સમિતિના નવનિયુક્ત અધ્યક્ષ રાહુલ વામજાએ આજે વિધિવત રીતે પદભાર સંભાળ્યો હતો. આ પ્રસંગે કચેરી ખાતે રામકુંડના મહંત ગંગાદાસ બાપુની ઉપસ્થિતિમાં પૂજન અર્ચન કરવામાં આવ્યું હતું અને શુભેચ્છાઓ વચ્ચે તેમને સત્તાવાર રીતે ચાર્જ સંભાળ્યો હતો. કાર્યક્રમમાં નગરપાલિકાના પ્રમુખ જિગ્નેશ અંડાડિયા, આગેવાનો, નગરસેવકો તેમજ રાહુલ વામજાના પરિવારજનો ઉપસ્થિત રહ્યા હતા. સૌએ તેમને નવી જવાબદારી માટે શુભેચ્છાઓ પાઠવી હતી. પદભાર સંભાળ્યા બાદ રાહુલ વામજાએ જણાવ્યું હતું કે શહેરના વિકાસમાં અટકેલા અને ચાલુ કાર્યોને વધુ વેગ આપવા માટે પ્રાથમિકતા સાથે કામગીરી કરવામાં આવશે. તેમણે નાગરિકોને વધુ સારી અને સુવિધાસભર સેવાઓ ઉપલબ્ધ કરાવવાના પ્રયાસો કરવાની પણ ખાતરી વ્યક્ત કરી હતી. ગઈકાલે જ્યારે બોર્ડ મિટિંગ હતી તેની અંદર કારોબારી ચેરમેન તરીકે મારું નામ આવ્યું છે, તે બદલ ગુજરાત પ્રદેશ મોવડી મંડળ અને ભારતીય જનતા પાર્ટીનો ખૂબ ખૂબ આભાર. ત્યાર પછી ભરૂચ જિલ્લા પ્રકાશભાઈ મોદી કે જેમણે ખુદ સાથ સહકાર આપી અને મને મારા પર જે વિશ્વાસ મૂક્યો તે બદલ, અને ઈશ્વરભાઈ પટેલ અને અમારા મહામંત્રી પરેશભાઈ પટેલ, ત્યાર પછી અમારા બીજા મહામંત્રી જિગ્નેશભાઈ મિસ્ત્રી, એમનો ખૂબ ખૂબ આભાર છે કે જેમને મારા પર વિશ્વાસ મૂકી અને આટલી મોટી જવાબદારી સોંપી છે, તે બદલ એમનો ખૂબ આભાર છે. અને અંકલેશ્વર શહેર સંગઠન, ત્યાર પછી અમારા ટોટલ કાર્યકર્તા જે પણ છે જેમનો ખૂબ ખૂબ આભાર છે, જેમણે મારા માટે મહેનત કરી છે એમનો ખૂબ ખૂબ આભાર છે. ત્યાર પછી અમારા મિત્રો કે જેમણે અમને ખૂબ સાથ સહકાર આપ્યો તે બદલ એમનો બી ખૂબ ખૂબ ધન્યવાદ કરું છું. અને આવનાર દિવસોની અંદર અંકલેશ્વર શહેરનો ખૂબ વિકાસ થાય, સારું કામ કરીશું, સારું નેતૃત્વ કરીશું, એવી શુભકામના આપું છું. ભારત માતા કી જય. આજરોજ અંકલેશ્વર તાલુકાના જૂના પૂનગામ ખાતે ખેતરમાં કામ કરી રહેલા ખેડૂત અને કામદારોથી 5 થી 10 ફૂટના અંતરે ટાવર લાઇન પરથી એક ભારે એંગલ તૂટીને નીચે પડી હતી. સદનસીબે ખેડૂત અને કામદારનો બચાવ થયો હતો. આ ઘટના સ્પષ્ટ દર્શાવે છે કે ટાવર લાઇનના કામમાં ગંભીર બેદરકારી રાખવામાં આવી રહી છે. આજે પણ અનેક જગ્યાએ એંગલો લટકતી હાલતમાં જોવા મળે છે, જે કોઈપણ સમયે ખેડૂતો, કામદારો અને આસપાસના લોકોના માટે જીવલેણ સાબિત થઈ શકે છે. આ સાથે સ્થાનિક આગેવાન દ્વારા માંગ કરવામાં આવી છે કે સમગ્ર ટાવર લાઇનના કામની તાત્કાલિક અને નિષ્પક્ષ તપાસ કરવામાં આવે. તમામ ટાવરો અને લટકતા એંગલ ચેનલની સુરક્ષા ચકાસણી કરી જરૂરી મરમ્મત કરાવવામાં આવે. જ્યાં સુધી સંપૂર્ણ સુરક્ષા સુનિશ્ચિત ન થાય ત્યાં સુધી જોખમી સ્થળોએ કામ બંધ રાખવામાં આવે. ખેડૂતોને હજુ સુધી બાકી રહેલું યોગ્ય વળતર તાત્કાલિક ચૂકવવામાં આવે. આવી બેદરકારી બદલ જવાબદાર અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરો સામે કડક કાર્યવાહી કરવામાં આવે. ખેડૂતોના જીવ સાથે કોઈપણ પ્રકારની બેદરકારી સ્વીકાર્ય નથી. વિકાસના નામે ખેડૂતોના હક, સુરક્ષા અને જીવન સાથે સમાધાન નહીં ચાલે. જય જવાન, જય કિસાન. આજરોજ અમે પૂનગામ ખાતે એક ખેડૂતને મુલાકાત લીધી છે. ત્યારે એમના ખેતરમાં જે ટાવર લાઇન જબરજસ્તી તરીકે જે સમયે નાખવામાં આવી છે, પૂરતું વળતર પણ આપવામાં નથી આવ્યું. આજે જ્યારે એ ખેડૂત ગઈકાલે કામ કરતા હતા અને તેની 5-10 ફૂટ જ આગળ એક ચેનલ ઉપરથી પડી છે, તો શું કેટલી ગંભીર બાબત આ સરકારી તંત્ર અને જે કામ કરતી કંપનીઓની છે. પાવર ગ્રીડ કંપની 765 kVની હાઈ ટેન્શન લાઇન છે, જે હજુ તો શરૂ નહીં થઈ અને ત્યાં ગંભીર બેદરકારી આ તંત્રની અને જે કામ કરનાર લોકોની છે. આ મોટી ચેનલ આપ જોઈ શકો છો જે જમીન નીચે છે, અને એ જમીન પાસે જ ખેડૂત 5 થી 10 ફૂટ નજીક કામ કરતા હતા ને ત્યાં પડે છે. જો આ ખેડૂતને કંઈ થશે તો કોની જવાબદારી હતી? એટલે આ સરકારી તંત્ર બેરહેમ ગમે તે રીતે ચાલી રહ્યું છે. કોઈ તંત્રની કોઈ જવાબદારી લેવા તૈયાર નથી. આ જવાબદારી કોની છે? આ જે કામ કરનાર વ્યક્તિ, જો ખેડૂતને કંઈ થશે તો એની જવાબદારી કોની છે? અમારા જે ખેડૂત છે, ખેડૂતભાઈ આપણા જીતેન્દ્રસિંહ, એમના ખેતરમાં ગંભીર ઘટના બને છે અને સુરક્ષાનો બહુ મોટો સવાલ છે. તો તંત્ર અને જે કામ કરતા વ્યક્તિને દરેક ટાવર લાઇન જે કામ થયું છે એને પાછી ચેક કરવામાં આવે, અને કંઈ પણ ખેડૂતને કાંઈ પણ થશે તો પાવર ગ્રીડ કંપની અને સરકારી તંત્રની જવાબદારી રહેશે. જય હિન્દ, જય ભારત. અંકલેશ્વરના બોરપાટા ગામ નજીક કચરાના ઢગલામાંથી નવજાત શિશુનો ક્ષતવિક્ષત હાલતમાં મૃતદેહ મળી આવતા વિસ્તારમાં ચકચાર મચી જવા પામી હતી. ઘટનાની જાણ થતાં જ એ ડિવિઝન પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી અને મૃતદેહનો કબજો લઈ તપાસ શરૂ કરી છે. પ્રાથમિક તપાસ મુજબ સ્થાનિક લોકોને કચરાના ઢગલામાં નવજાત શિશુનો મૃતદેહ જોવા મળતા તેમણે પોલીસને જાણ કરી હતી. પોલીસે ઘટના સ્થળે પહોંચી જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી. શિશુનું મૃત્યુ કેવી રીતે થયું અને મૃતદેહ અહીં કોણ મૂકી ગયું તે સહિતના મુદ્દાઓની તપાસ ચાલી રહી છે. ઉલ્લેખનીય છે કે છેલ્લા 1 મહિનામાં અંકલેશ્વર વિસ્તારમાં નવજાત શિશુ મળી આવવાની આ ત્રીજી ઘટના છે. વારંવાર આવી ઘટનાઓ સામે આવતા અનેક સવાલ ઊભા થયા છે. પોલીસે આસપાસના વિસ્તારમાં સીસીટીવી ફૂટેજ, સ્થાનિકોની પૂછપરછ તેમજ અન્ય પુરાવાના આધારે તપાસ શરૂ કરી છે.
ઝઘડિયાના જામોલી ગામની સીમમાંથી એક અજાણી વૃદ્ધાનો ડીકમ્પોઝ હાલતમાં મૃતદેહ મળી આવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ગતરોજ ઝઘડિયાના જામોલી ગામની સીમમાં એક અજાણી વૃદ્ધ મહિલાનો સડી ગયેલ હાલતમાં મૃતદેહ જોવામાં આવતા ઝઘડિયા પોલીસ દ્વારા સામાજિક કાર્યકર ધર્મેશ સોલંકીનો સંપર્ક કરતા ધર્મેશ સોલંકી અને તેમની ટીમ સ્થળ પર પહોંચી હતી અને ચાલુ વરસાદમાં કાદવ કીચડમાંથી ચાલીને મૃતદેહને બહાર કાઢી લાવી હતી. મૃતદેહને પીએમ અર્થે અવિધા આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડેલ હતા. આગળની વધુ તપાસ ઝઘડિયા પોલીસ કરી રહી છે. નર્મદા જિલ્લાના નાદોદ તાલુકાના જૂના ઘાટા ગામે તારીખ 13 રોજ ગાયના બચ્ચાને દીપડો ઉઠાવી જતા ચકચાર મચી જવા પામી હતી. મળતી માહિતી મુજબ જૂના ઘાટા ગામમાં દીપડાનો આતંક ફરી જોવા મળ્યો છે. જૂના ઘાટાના ઉપલા ફળિયામાં રહેતા પિંકીબેન અંકિતભાઈ વસાવાના 18 દિવસના ગાયના બચ્ચાને નજરની સામેથી દીપડો ઉઠાવી ગયો હતો. જૂના ઘાટા ગામની સીમમાં કેટલાક દિવસોથી દીપડાએ આતંક મચાવ્યો છે. ગામ લોકોમાં ડરનો માહોલ છવાયો છે. ગામ લોકોનું કહેવું છે કે ફોરેસ્ટ ખાતાના અધિકારીઓને જાણ કરાયા છતાં હજુ સુધી તેઓ દ્વારા ગામની મુલાકાત લેવાઈ નથી. આ અંગે ઘટતું કરવા ગામ લોકોએ માંગ ઉઠાવી છે. મારું નામ પિંકીબેન અંકિતભાઈ વસાવા છે. હું જૂના ઘાટામાં રહું છું. મારી ગાય વિયાઈ હતી ને 18 દિવસ થયેલા. મારી ગાયનું બચ્ચું ખાઈ ગયું 13 તારીખે રાત્રે 8:30 વાગે. અમે જંગલ ખાતાવાળાને કીધું કે અમારું ગાયનું બચ્ચું ખાઈ ગયું છે, તે છતાં એ લોકો તપાસ માટે આવ્યા નથી. આવા જૂના ઘાટામાં કેટલા 3 થી 4 બનાવ બન્યા તોય આવતા નહીં જંગલ ખાતાવાળા તપાસ કરવા માટે. બચ્ચું મૂકી રાખ્યું હતું તો બચ્ચુને આખી રાત તો અમે હાચવ્યું, પણ રાત્રે 4 વાગે આવીને લઈ ગયું. એની પછાડી અમે દોડ્યા તો થોડુંક આગળ દોડ્યા, એ કેટલો ફાસ્ટ લઈને ભાગ્યો ને એને છોડીને અમને પકડે એમ કરીને પછી અમે પાછા રિટર્ન આવી ગયા. પણ એ લોકો તોય 4 વાગ્યા સુધી બચ્ચું રાખ્યું તો એ લોકો તપાસમાં આવ્યા નથી. બીજે દિવસ આવ્યા નહીં, ત્રીજે દિવસથી આટલા દિવસ થયા. એ છે કે તમારું બચ્ચું સાચવવાનું હતું ને રાખી મૂકવાનું હતું, તો અમે બચ્ચું ક્યાંથી રાખી મૂકીએ? બચ્ચું તો મારી આંખની નજરથી જ લઈ ગયો દીપડો, અને અમે એને અમારું બચ્ચું છોડાવવા જઈએ અને બચ્ચું છોડીને અમારી પર હુમલો કરે તો એની જવાબદારી કોણ લે? હાસોટના ખરજ ગામે આવેલ આદિત્ય બિરલા પબ્લિક સ્કૂલમાં વિદ્યાર્થી પરિષદનો પદગ્રહણ સમારંભ યોજાયો હતો. હાસોટના ખરજ ખાતે આવેલ આદિત્ય બિરલા પબ્લિક સ્કૂલમાં વિદ્યાર્થી પરિષદના પદગ્રહણ સમારંભનું આયોજન 18 જુલાઈ 2026ના રોજ શાળાના એસેમ્બલી હોલમાં કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે શાળાના હેડ બોય, હેડ ગર્લ, હાઉસ કેપ્ટન, વાઇસ કેપ્ટન, સ્પોર્ટ્સ કેપ્ટન તેમજ પ્રિફેક્ટ્સને બેઝ અને શાલ પહેરાવીને ઔપચારિક રીતે પદગ્રહણ કરવામાં આવ્યા હતા. કાર્યક્રમના મુખ્ય મહેમાન આર વિજેન્દ્ર બાબુ યુનિટ હેડ બિરલા સેલ્યુલોઝ નવનિર્વાચિત વિદ્યાર્થી નેતાઓને અભિનંદન પાઠવતા જણાવ્યું કે તેઓ આદર્શ નેતૃત્વ પૂરું પાડે, શાળાના મૂલ્યો જાળવી રાખે અને તમામ વિદ્યાર્થીઓના હિત માટે કાર્ય કરે. સદર કાર્યક્રમમાં શાળાના આચાર્ય ભગવાનદાસ કોટવાણી, શાળા પરિવાર અને શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા. નીટમાં આકાશ એજ્યુકેશન સર્વિસીસ લિમિટેડના વિદ્યાર્થીઓએ રાષ્ટ્રીય સ્તરે ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું છે. AESLના વિદ્યાર્થી અનિર્બન કુમાર ગુચેતે નીટ યુજી 2026 પરીક્ષામાં ઓલ ઇન્ડિયા રેન્ક 560 મેળવ્યો છે. આ નોંધપાત્ર સિદ્ધિ ફરી એકવાર ગુણવત્તાયુક્ત શિક્ષણ અને નિષ્ણાંત શૈક્ષણિક માર્ગદર્શન દ્વારા તબીબી ઉમેદવારોના ભવિષ્યને આકાર આપવાની AESLની પ્રતિબદ્ધતાને પ્રતિબિંબિત કરે છે. NTA દ્વારા જાહેર કરાયેલ નીટ યુજી 2026ના પરિણામો અનુસાર અનિર્બન કુમાર ગુચેતે 720માંથી 669 ગુણ મેળવ્યા છે અને ઓલ ઇન્ડિયા રેન્ક 560 મેળવ્યો છે. અંતમાં મુખ્ય સમાચારો પર ફરી એક નજર. ગુજરાત ATS દ્વારા જૈશે મોહમ્મદ સાથે સંકળાયેલા દેશ વિરોધી કાવતરાના કેસમાં વધુ 5 આરોપીઓની ધરપકડ કરવામાં આવતા ભરૂચનું નામ પણ તપાસમાં સામે આવ્યું. ATSની સઘન તપાસ દરમિયાન ભરૂચ સ્થિત દારુલ ઉલૂમ માટલીવાલા મદ્રેસામાં અભ્યાસ કરતા 2 યુવાનોની સંડોવણી બહાર આવતા તેમની અટકાયત કરવામાં આવી. ભરૂચ નગરપાલિકાની 17 જુલાઈએ યોજાયેલ સામાન્ય સભા બાદ રાજકીય ગરમાવો જોવા મળ્યો. નગરપાલિકાના વિપક્ષી સભ્યોએ પાલિકાના સેક્રેટરીને આવેદનપત્ર પાઠવી સભાની સમગ્ર કાર્યવાહી તેમજ ઠરાવોને રદબાતલ જાહેર કરવાની માંગ કરી. ભરૂચ મોટા દભોઈયાવાડ વિસ્તારમાં આવેલ એક એપાર્ટમેન્ટમાં ગેલેરીનો એક ભાગ અચાનક ધરાશયી થતા ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો. એપાર્ટમેન્ટમાં આશરે 40 જેટલા મકાનો આવેલા હોવાનું જાણવા મળ્યું. અંકલેશ્વર નગરપાલિકાની વિવિધ સમિતિઓની રચનામાં વિવાદ. 3 સમિતિઓની રચના ગેરબંધારણીય રીતે થઈ હોવાના આક્ષેપ સાથે કોંગ્રેસ દ્વારા મુખ્ય અધિકારીને લેખિત રજૂઆત કરવામાં આવી. આજના સિટી ન્યૂઝ સમાપ્ત થયા. નવીન સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.